મહેસાણા જિલ્લો કે જ્યાં ફૂલ્યો ફાલ્યો છે ડબ્બા ટ્રેડિંગનો ગેરકાયદે ધંધો, જેને લઈ પોલીસ આવી છે એક્શનમાં। છેલ્લા 10 દિવસમાં જ વડનગર તાલુકામાં 8 અને સતલાસણા તાલુકામાં 2 ગુના નોંધાયા છે। ડબ્બા ટ્રેડિંગ ચલાવનારા 46 ઠગ સામે ગુનો નોંધી પોલીસે 22 આરોપીની ધરપકડ કરી। વડનગર, વિસનગર, ખેરાલુ અને સતલાસણા તાલુકામાં કેટલાક ભેજાબાજો ડબ્બા ટ્રેડિંગ કરી રોકાણકારોને ચૂનો લગાવી રહ્યા છે। શેર બજારમાં રોકાણ કરનારા લોકોનું લિસ્ટ મેળવી તેમને છેતરવામાં આવી રહ્યા છે। ખાસ કરીને રાજસ્થાન, દિલ્હી, ઉત્તર પ્રદેશ અને હરિયાણાના લોકોને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે। ડબ્બા ટ્રેડિંગનો કાળો કારોબાર કરનારા માત્ર 10 થી 12 ધોરણ સુધી ભણેલા હોય છે, તેમ છતાં ગેંગની જેમ તેઓ કામ કરી રહ્યા છે। આ લોકોની મોડસ ઓપરાન્ડી એવી રીતે એ લોકો કામ કરે છે કે કોન્ટેક્ટનું એક લિસ્ટ મેળવે છે કે જે લોકો શેર બજારની અંદર ટ્રેડિંગ કરવા અને ટૂંકા સમયની અંદર નાણાં વધારે એમાં પ્રોફિટ મેળવવા માટે ઈચ્છતા હોય તેવા લોકોનું એક કોન્ટેક્ટ લિસ્ટ મેળવી અને ત્યારબાદ આ લોકોને ટેલિફોનિક રીતે એમનો સંપર્ક કરવામાં આવે છે। તેમને એવું જણાવવામાં આવે છે કે તેઓ અમુક પર્ટિક્યુલર ટેકનિકલ રિસર્ચ ટીમના સભ્ય બોલી રહ્યા છે કે જેની કંપની છે એ ટેકનિકલ એનાલિસિસ કરી અને કયા શેરમાં ભાવ વધવાના છે તેની તેમને ટિપ્સ આપશે। અમુક વખતે એવું પણ જોવામાં આવી રહ્યું છે કે તેઓ જે પ્રખ્યાત નામચીન કંપનીઓ છે, ઝેરોધા, માર્કેટ પ્લસ છે કે બીજી મની કંટ્રોલ છે, એન્જલ વન છે કે એના ભળતા જે નામ છે એવા નામ આપી અને આવા જે કસ્ટમર્સ છે તેમને વિશ્વાસમાં લે છે ટેલિફોનિક વાતચીત દરમિયાન કે તમને આવી રીતે અમે બહુ જ મહત્તમ ટૂંકા સમયમાં મહત્તમ રિટર્ન મળે તેવી રીતની અમે સ્ક્રિપ્ટ આપીશું તમને અને ટિપ્સ આપીશું। અને આ લોકો જે સંગઠિત રીતે ઓપરેટ કરે છે તેની અંદર એ લોકો કોઈ બિલકુલ ખોટા સિમ કાર્ડ યુઝ કરે છે અને વોટ્સએપ કોલિંગ વગેરે અથવા તો કોઈ એપ્લિકેશનથી કોલિંગનો ઉપયોગ કરે છે જેથી તેઓ ટ્રેસ ના થાય।